નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. દ્વારકામાં વરસાદની ભારે ઘટ, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસનો વિરોધ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ અને ખેડૂતો રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું. ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ દ્વારકાધીશની છબી રાખી પૂજા અર્ચના કરી અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતો અને કોંગ્રેસનો દાવો છે કે જિલ્લામાં માત્ર 6% જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના અભાવે ખેતીના પાક સાથે પશુધન માટે મુશ્કેલી ઊભી થઈ છે. નદી, નાળા, ચેકડેમ અને કુવાઓમાં પાણીના સ્તર ઘટી જતા ખેતી, પીવા અને સિંચાઈના પાણીની અછત સર્જાઈ છે. સાથે જ પશુધન માટે ઘાસચારાની પણ ગંભીર અછત ઊભી થઈ છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાણી, ઘાસચારો અને પશુધન માટે જરૂરી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ખેડૂતોને કુવામાં પાણી નથી, નદી નાળા ખાલી છે બધા, અને કઈ સરકારનો સ્વની યોજના છે એનું પાણી કોઈને લાભ મળ્યો નથી. બીજી તરફ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવેદનને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોની સમસ્યાઓ માટે બધું જ દ્વારકાધીશ પર છોડવાનું હોય તો કૃષિ મંત્રી અને સરકારને શા માટે બેસાડ્યા છે? આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં ક્યારેય કોઈને ન મુકાવવું પડે ને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે. ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું. પણ ક્યારેય કોઈ મુશ્કેલી પડે ત્યારે ભગવાન જ એમાંથી બહાર કાઢતા હોય છે. સરકાર એની ફરજ નિભાવતા છે. દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો બોલતા નથી. બીજી બાજુ કૃષિ મંત્રી, સરકાર એ ખેડૂતોને, દ્વારકા જિલ્લાને રામ ભરોસે, દ્વારકાધીશના ભરોસે છોડવાની વાત કરે છે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત. કૃત્રિમ વરસાદના પ્રયોગ માટે લલિત વસોયાની માંગ. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉભા પાકને બચાવવા ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કૃત્રિમ વરસાદની માંગ કરી છે. લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં વરસાદની અછત વચ્ચે વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રમાં તાત્કાલિક કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવા રજૂઆત કરી. લલિત વસોયાએ કહ્યું કે હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે. આ સ્થિતિમાં સરકાર તાત્કાલિક કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે તો સફળતા મળવાની શક્યતા છે. વરસાદ ખેંચાતા મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા ઉભા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. પત્રમાં તેમણે જણાવ્યું કે ખાસ કરીને કુવા કે બોરની સિંચાઈની સગવડ ન ધરાવતા ખેડૂતો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. આવા ખેડૂતોના પાકને બચાવવા સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે. અંબાલાલ પટેલની આગાહી. આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલાક ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આગામી 24 થી 72 કલાકમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદમાં પવન સાથે વરસાદ પડી શકે છે, જ્યારે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યમાં વરસાદ પડી શકે છે. 23 થી 30 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે. તેમજ તારીખ 7 થી 10 પણ વરસાદ આવવાની શક્યતા રહે. આ ઉપરાંત 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થતા ભારે વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે 10 ઓક્ટોબરની આસપાસ દરિયામાં નવી સિસ્ટમ બનવાથી ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત. હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હાલમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમોની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है. મહત્વનું છે કે રાજ્યમાં ફરી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. એટલે જ હવે ખેડૂતો ફરીથી આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 4% ઓછો વરસાદ નોંધાયો છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ માટે કોઈ મોટી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નહીવત છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોને ભારે વરસાદથી રાહત મળવાની શક્યતા છે. વાવ થરાદના ખેડૂતોને મોટી રાહત, નર્મદાની 5 બ્રાન્ચ કેનાલોમાં છોડાયું પાણી. વાવ થરાદ પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વરસાદ ખેંચાતા ચોમાસુ પાકને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને પગલે નર્મદાની 5 બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. માલસણ, ઢીમા સહિતની બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવતા ખેડૂતોને મોટી રાહત મળી છે. વાવ થરાદ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચોમાસુ પાકને લઈને ચિંતિત હતા, પરંતુ હવે કેનાલમાં નર્મદાના નીર પહોંચતા પાકને જીવનદાન મળશે. સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોએ સરકાર, સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો આભાર માન્યો હતો. સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલની કવાયત, એનડીએમએની ટીમનું ખાડી પર ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ. સુરતને ખાડીપુરની સમસ્યાથી કાયમી રાહત અપાવવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સુરતના એનડીએમએ અને સીડબ્લ્યુસીની ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી હતી. કેન્દ્રીય ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી શહેરની વિવિધ ખાડીઓનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ખાડીમાં પાણીના વહેણ અને જળસ્તરની સ્થિતિની ચકાસણી કરી. ખાડીના કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પણ કેન્દ્રીય ટીમના રડાર પર આવ્યા. દબાણો દૂર કરી ખાડીઓમાં કુદરતી પાણીનો પ્રવાહ મોકળો કરવા લાંબા ગાળાની યોજના ઘડાશે. વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવામાં આવે તો સુરતીઓને ખાડીપૂર અને જળબંબાકારની સમસ્યાથી કાયમી રાહત મળી શકે છે. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન ખાડી ઓવરફ્લો થતા સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બને છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડીની ઊંડાઈ અને પહોળાઈ વધારવા અંગે પણ વિચારણા છે. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે ડિસિલ્ટિંગ અને ખાડીની સફાઈ પર ભાર મુકાશે. અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો, માનસી સર્કલ પાસે ટ્રાફિક વચ્ચે તંત્રની કામગીરી. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. માનસી સર્કલ પાસે વધુ એક ભૂવો પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. સવારે 10 વાગ્યાની પીક અવર્સમાં ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક જામની વચ્ચે જ સમાર કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં વરસાદ વગર પણ રસ્તા ધસી પડવાના અને ભૂવા પડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. 2026માં 8 જુલાઈ સુધી અમદાવાદમાં 288 જેટલી રોડ બેસી જવાની અને ભૂવા પડવાની ઘટનાઓ નોંધાઈ છે. સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં 2028 ખાડા પણ ચોપડે નોંધાયા છે. એક તરફ શહેરમાં ખાડાની સમસ્યા વકરી રહી છે, બીજી તરફ એએમસીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. માનસી સર્કલ પાસે પડેલો ભૂવો પણ ટ્રાફિક માટે માથાનો દુખાવો બન્યો છે. રત્ન કલાકારોની મજૂરી મુદ્દે આંદોલન, શ્રમ મંત્રીને રજૂઆત, ઉગ્ર આંદોલનની ચીમકી. ગુજરાતના રત્ન કલાકારોને યોગ્ય હીરા મજૂરી નહીં મળતા હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયન આક્રમક બન્યું છે. તળાજા, મહુવા અને સુરત સહિતના વિસ્તારોમાં મજૂરીના ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો યુનિયને આરોપ લગાવ્યો છે. રત્ન કલાકારોની મજૂરીના ભાવમાં વધારો કરવા અને સમગ્ર હીરા ઉદ્યોગમાં યોગ્ય તથા એક સમાન મજૂરીના ધોરણો નક્કી કરવાની યુનિયનની મુખ્ય માંગ છે. આ મામલે ડાયમંડ વર્કર યુનિયને શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાને રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. યુનિયને આરોપ લગાવ્યો કે હડતાળ અને વિરોધ છતાં જવાબદાર તંત્ર રત્ન કલાકારોની સમસ્યાઓની ગંભીર નોંધ નથી લઈ રહ્યું. હવે રત્ન કલાકારોને યોગ્ય મજૂરી આપવા અને શોષણ રોકવા સરકાર નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. યુનિયને ચીમકી આપી છે કે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ભાવનગર ઝેરી દારૂકાંડમાં તપાસ તેજ, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ બાદ મેડિકલ ટેસ્ટ કરાયો. ભાવનગરના ઝેરી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. રિમાન્ડ મંજૂર થયા બાદ તમામ 13 આરોપીઓને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા. હવે એસએમસી દ્વારા સમગ્ર કાંડની તપાસ વધુ તેજ કરવામાં આવી છે. ઝેરી મિથેનોલ ક્યાંથી આવ્યું, બોટલો પરના સ્ટીકર ક્યાંથી મેળવવામાં આવ્યા અને નકલી દારૂ બનાવવાનું સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું તે દિશામાં સઘન પૂછપરછ કરવામાં આવશે. મહત્વનું છે કે ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે, જ્યારે 39 લોકો હજુ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે અને તમામ આરોપી 31 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર છે. બીજી તરફ ભાવનગરના ઝેરી દારૂકાંડ મામલે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ નીતિન ગાંધીએ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ સમગ્ર દારૂ સપ્લાય ચેનની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી. મૃતકોના પરિવારજનોને વળતર અને તમામ પીડિતોને મફત સારવાર આપવાની માંગ કરવામાં આવી. આ તરફ સુરતમાં સારવાર લઈ રહેલા સંજય ડોડિયાની સ્થિતિ પણ અત્યંત ગંભીર છે. તબીબોના જણાવ્યા મુજબ સંજય ડોડિયા બ્રેઇન ડેડ છે અને વેન્ટિલેટરના સહારે તેમના શરીરના ઓર્ગન કાર્યરત છે. પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે. પરિવારની સંમતિ બાદ જ વેન્ટિલેટર હટાવવામાં આવશે. ભાવનગરમાં ઝેરી દારૂકાંડ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી. દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરી અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. મંત્રીએ હોસ્પિટલના અધિકારીઓને દર્દીઓની સારવાર અંગે કડક સૂચનાઓ આપી છે. જરૂર પડે તો દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની પણ સૂચના અપાઈ છે.
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સરકાર એક્શનમાં, જીતુ વાઘાણીનો અધિકારીઓ સાથે બેઠકનો દોર, કોંગ્રેસે દારૂકાંડ મુદ્દે ઉઠાવ્યા વિરોધ. ભાવનગરના ઝેરી દારૂકાંડ બાદ હવે તંત્રમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી. બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, રેન્જ આઈજી, પોલીસ અધિક્ષક નીતિશ પાંડે સહિતના અધિકારીઓ હાજર રહ્યા. સમગ્ર કાંડની તપાસ અને દર્દીઓની સારવાર સહિતની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સાથે જ જીતુ વાઘાણીએ ખાતરી આપી કે આરોપીઓને છોડવામાં નહીં આવે. બીજી તરફ ભાવનગરમાં લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. કોંગ્રેસ દ્વારા અરવલ્લી, પાટણ, મહેસાણા અને રાજકોટ જિલ્લા સહિતના સરકાર વિરુદ્ધ વિરોધ નોંધવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસે ટાઉન હોલ પાસે ધરણા કરી વિરોધ કર્યો. પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી. અરવલ્લીના મોડાસામાં પણ મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કોંગ્રેસે ધરણા અને પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો. દારૂબંધી કાયદાનો ચુસ્ત અમલ કરવાની માંગ કરવામાં આવી. રાજકોટમાં કોંગ્રેસે પોલીસ કમિશનર અને કલેક્ટર કચેરી રજૂઆત કરી. રાજકોટમાં દારૂ અને જુગારના અડ્ડા બેફામ ચાલતા હોવાના આક્ષેપ કરી કોંગ્રેસે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી આપી. સાથે જ મૃતકના પરિવારને સહાય અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનો ખર્ચ સરકાર ઉઠાવે તેવી માંગ કરી છે. નકલી દારૂકાંડ બાદ મહીસાગર પોલીસ પણ એક્શનમાં આવી. ડ્રોનથી જંગલ ખૂંદી દારૂની ભઠ્ઠી ઝડપી. નકલી દારૂકાંડ બાદ મહીસાગર પોલીસ એક્શન મોડમાં આવી છે. કોઠંબા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મહીસાગર નદીના પટ અને આસપાસના જંગલ વિસ્તારમાં ડ્રોનથી તપાસ કરવામાં આવી. આ દરમિયાન ઘોડાના મુવાડા નજીક આવેલા જંગલ વિસ્તારમાં પોલીસને દારૂની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી દારૂ બનાવવાની ભઠ્ઠી તોડી પાડી. સાથે જ મળી આવેલા મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આગરવાડા સહિતના અન્ય વિસ્તારોમાં પણ ડ્રોન મારફતે તપાસ યથાવત રાખવામાં આવી. જંગલ અને નદીના પટમાં ગેરકાયદે દારૂની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે. બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની પોલીસે કવાયત ચાલુ રાખી છે. ભાવનગર ઝેરી દારૂકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં છે. અલગ અલગ જગ્યાએથી ઝડપાયો છે દારૂનો જથ્થો. ભાવનગર ઝેરી દારૂકાંડની તપાસ વચ્ચે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં દારૂ સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. મોરબીમાં દેશી દારૂ ભરેલી ગાડી અકસ્માતે પલટી જતા સમગ્ર મામલો સામે આવ્યો. સામાકાંઠે ફન હોટલ નજીક અકસ્માતગ્રસ્ત કારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવ્યો. દારૂબંધી વચ્ચે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોનો હતો તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ પણ દારૂ સામે મોટી કાર્યવાહી કરી. ધોરાજીના સર્વિસ રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો. ટ્રકમાંથી 300 બોટલ દારૂ મળી આવ્યો. દારૂ, મોબાઈલ અને ટ્રક સહિત અંદાજે 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. માણાવદરના 2 આરોપીઓની ધરપકડ કરાઈ, જ્યારે દારૂ મંગાવનાર સહિત 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. અમદાવાદમાં પણ પોલીસ અને એસએમસીની સંયુક્ત કામગીરીમાં બનાવટી દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ. નિકોલ પોલીસને સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી બ્રાન્ડના નામે વેચાતો હોવાની શંકા છે. સુનિલ મક્ખીજા અને દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. કુબેરનગરમાંથી પણ શંકાસ્પદ પ્રવાહી ભરેલી બોટલો મળી આવી છે. આ તરફ અમદાવાદના બોડકદેવમાં એસએમસીએ દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. દવાલપુર વાસમાંથી વિદેશી દારૂ અને બિયરની 25 પેટીઓ સાથે 597 બોટલો મળી આવી. પોલીસે 4.07 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અનિલ ઠાકોર અને સુરેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર છે. એક સાથે અનેક સ્થળે થયેલી કાર્યવાહીએ દારૂના નેટવર્ક સામે તંત્રની કડકાઈનો સંકેત આપ્યો છે. બાદરગઢમાં વ્યસન સામે ગ્રામસભાની લાલ આંખ. ગામમાં પડીકા, ગુટકા અને દારૂના વેચાણ પર લગાવાયો પ્રતિબંધ. રાજ્યના ગામડાઓએ વ્યસન અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓનો ત્યાગ કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા 5 દિવસમાં રાજ્યના 2 ગામડાઓમાં ચિપ્સ, કુરકુરેના પડીકા અને દારૂ, ગુટકાના વેચાણ પર જ પ્રતિબંધ લગાવી દીધો છે. થોડા દિવસ પહેલા મહેસાણાના ડાબોલ ગામે આ દિશામાં પગલું ભર્યું. હવે મહેસાણા જિલ્લાના પાડોશી જિલ્લાની અંદર જ બાદરગઢ ગામમાં પણ આ પહેલ શરૂ થઈ છે. બનાસકાંઠાના બાદરગઢ ગામમાં વ્યસન મુક્તિ માટે ગ્રામસભામાં ઐતિહાસિક નિર્ણય લેવાયો. 1 સપ્ટેમ્બરથી ગામમાં ગુટખા અને પડીકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સાથે દારૂના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. ગ્રામસભા નક્કી કર્યું છે કે દારૂ કે ગુટખાનું વેચાણ કરતા હોય કોઈ વ્યક્તિ ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વેચાણ કરનારને 1000 રૂપિયાનો દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથે નિયમનો ભંગ કરનારનું નળ અને વીજ કનેક્શન કાપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. બાળકો અને યુવાનોને વ્યસનથી બચાવવા તેમજ ગામ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે 1 સપ્ટેમ્બરથી બાદરગઢમાં ગુટકા, પડીકા અને દારૂ જોવા નહીં મળે. રાજકોટ સિવિલમાં મહિલા તબીબ સાથે મારામારી. સિનિયર ડોક્ટર વિરુદ્ધ એફઆઈઆર બાદ અટકાયત. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલી અભદ્રતા અને મારામારીના મામલે આરોપી ડોક્ટરની અટકાયત કરી લેવાઈ. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી.
એફઆઈઆર બાદ પોલીસે ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લીધા. બીજી તરફ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ઘટનાની નોંધ લીધી. દાવો છે કે 20 ઓગસ્ટની સાંજે એક દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત હોવા અને ન હોવા મુદ્દે બંને ડોક્ટર વચ્ચે તકરાર થઈ. ફરિયાદી ડોક્ટરે દર્દીને ઇમરજન્સીમાં રાખવા રજૂઆત કરી, જ્યારે આરોપીએ દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા રજૂઆત કરી. દરમિયાન મામલો ઉગ્ર બનતા ડોક્ટરે મહિલા તબીબને અપશબ્દો કહી મારામારી કરી હતી. સાહેબ અમને અહીંયા સસ્પેન્ડેડ જોઈએ છે, બસ દેટ્સ ઇટ. સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા હતા. અમારે કોઈ એક પેશન્ટ રિલેટેડ ગેરસમજણ થઈ ગઈ હતી, એમાં સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા અને એમાં પછી આગળ એમને ન બોલવાના શબ્દોનો પ્રયોગ કર્યો છે, મારવાનો પ્રયાસ કર્યો છે, માર્યું પણ છે. ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો ધરણા પર બેસી ગયા. ભોગ બનનાર તબીબ ક્રિશા શિંગડાના પિતાએ પણ રોષ વ્યક્ત કરી પોતાની દીકરી અને અન્ય તબીબોની સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ ઘટનાને નિંદનીય ગણાવી આવી ઘટના ક્યારેય સાંખી ન શકાય તેમ જણાવ્યું છે. આ ઘટના અનએક્સેપ્ટેબલ છે. મહિલા તબીબ નહીં પણ મહિલાઓ માટે પણ અનએક્સેપ્ટેબલ છે. એના માટે મીટિંગમાં સંપૂર્ણ ચર્ચા થઈ છે અને એસઓપી બનાવી અને તરત અમલમાં મૂકવામાં આવશે. બીજી તરફ એફઆઈઆર નોંધાતા જ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ સમેટી ફરજ પર પરત ફર્યા. આ મામલે પોલીસની આગળની કાર્યવાહી પર સૌની નજર છે. અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીને લાફો મારનાર અધ્યાપકની મોડાસામાં બદલી. વિદ્યાર્થીને લાફો મારનાર અધ્યાપક સામે હવે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકની મોડાસા ખાતે બદલી કરવામાં આવી. ટેકનિકલ શિક્ષણ વિભાગે આ બદલીનો નિર્ણય લીધો. મળતી માહિતી મુજબ જૂન મહિનામાં યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન આ ઘટના બની હતી. વિદ્યાર્થીએ ઉત્તરવહી મોડી આપતા અધ્યાપકે તેને લાફો માર્યો હોવાનો આક્ષેપ થયો. સમગ્ર મામલે વિદ્યાર્થીએ ફરિયાદ કરી હતી, જે બાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી. કોલેજ તપાસ પૂર્ણ કર્યા બાદ સમગ્ર મામલે સરકારને રિપોર્ટ સોંપાયો હતો. આ રિપોર્ટના આધારે ટેકનિકલ શિક્ષણ વિભાગે અધ્યાપકની બદલી કરવાનો નિર્ણય લીધો. સરકારની છબી ખરડાઈ હોવાનું જણાવી અધ્યાપકની મોડાસા બદલી કરી છે. અસામાજિક તત્વોનો આતંક યથાવત. બનાસકાંઠાથી વડોદરા અને જૂનાગઢ સુધી બબાલ. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી. મહેશ્વરી પાર્લર પાસે સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે મારામારી થઈ અને પથ્થરમારો પણ થયો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાહેરમાં થયેલી મારામારીના પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ વડોદરામાં છૂટા પૈસા બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો. ખિસકોલી સર્કલ પાસે દુકાનદારે પાઇપ વડે યુવકને માર મારતા ગંભીર ઈજા પહોંચી. હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ અટલાદરા પોલીસે 5 સગીર સહિત 9 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસ મથકે આરોપીઓ પાસે ઉઠક બેઠક પણ કરાવવામાં આવી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. તો જૂનાગઢના ઝંઝરડા રોડ પર એપાર્ટમેન્ટનું દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન બબાલ થઈ. ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે દબાણ દૂર કરવા અરજદારની અરજી બાદ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન અરજદાર અને સ્થાનિક રહીશ વચ્ચે બોલાચાલી થઈ. સ્થાનિક રહીશે અરજદારને ગાળો આપી ધમકી આપ્યાનો આક્ષેપ છે. ધોકા લઈને ધમકી આપતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહેસાણાની શિવ વાટિકામાંથી પરિણીત યુવતીના અપહરણના મામલે વિવાદ વકર્યો છે. યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવાર તેને ઉઠાવી ગયા હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવાર સામે ગુનો નોંધાયો. આ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા કર્યા. યુવતીના પરિવારની પણ ફરિયાદ નોંધવાની માંગ સાથે તેની માતાને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી, જ્યારે એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાઈ હોવાના આક્ષેપ કરી તેને રદ કરવાની પણ માંગ કરાઈ છે. રાજકોટમાં જનપ્રતિનિધિ જ નિયમોના ધજાગરા ઉડાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો વિડીયો વાયરલ. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનો વિડીયો ચર્ચામાં. નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો છે. સમરસતા સંકલ્પ અભિયાનની બાઇક રેલીનો વિડીયો વાયરલ. નંબર પ્લેટ વગરના વાહનમાં ધારાસભ્ય મુસાફરી કરતા હોવાનો દાવો. રેલીમાં કેટલાક લોકો હેલ્મેટ પણ ન પહેર્યાનો દાવો. કમિશનરના જાહેરનામા વચ્ચે ધારાસભ્યના વિડીયો પર ઉઠ્યા છે સવાલો. જંગલના રાજા સિંહને પણ ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે. મેંદરડાના કેનેડીપુર ગામમાં કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી. જે શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચી ગયો. સિંહે શિકાર માટે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ગાયે હિંમતભેર તેનો સામનો કર્યો. ગાયના આક્રમક વલણથી સિંહ પણ અચંબામાં પડી ગયો અને આખરે શિકાર કર્યા વગર જ ગાયોના ઝુંડમાંથી પાછો ફર્યો. જંગલના રાજા અને ગાય વચ્ચેની અનોખી ટક્કરનો આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. હવે આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. એક ગાયની હિંમત સામે સિંહે પીછેહટ કરવી પડી. અમદાવાદના સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં સાઉથ આફ્રિકાની પ્રજાતિ પેંગ્વિને 2 બચ્ચાને જન્મ આપ્યો છે. આ બંને બચ્ચાનું નામ શૌર્ય અને વીર પાડવામાં આવ્યું.
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા બંને બચ્ચાનું નામાંકન કરતા જોવા મળ્યા હતા. સાઉથ આફ્રિકાથી 5 પેંગ્વિન અમદાવાદના સાયન્સ સિટીમાં લાવવામાં આવ્યા હતા, જે બાદ આ પેંગ્વિને 2 બચ્ચાઓને જન્મ આપ્યો છે. એક્ટિવિટી ગેલેરીની અંદર એક્વાટિક ગેલેરીની અંદર આવનાર મુલાકાતીઓ માટે આ પેંગ્વિન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અરવલ્લીથી સમાચાર. અરવલ્લી હિંમતનગરમાં રખડતા પશુઓનો આતંક, આંખલાના કારણે બાળકથી પોલીસ સુધી અકસ્માત. ફરી એકવાર અરવલ્લીના મોડાસામાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. ગરીબ નવાઝ સોસાયટીમાં આંખલાએ 7 વર્ષના બાળકને અડફેટી લેતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ હિંમતનગરમાં પણ રખડતા ઢોરનો કહેર યથાવત છે. હિંમતનગરના નેશનલ હાઈવે પર સહકારી જીન ઓવરબ્રિજ પાસે રસ્તા વચ્ચે બેઠેલા આંખલા સાથે એક ખાનગી કાર અથડાઈને પલટી ગઈ. આ અકસ્માતના થોડા સમય બાદ સ્થાનિક એલસીબીની સરકારી ગાડી પણ એ જ આંખલા સાથે અથડાઈને પલટી ગઈ હતી. સદનસીબે બંને વાહનોમાં સવાર લોકોને માત્ર સામાન્ય ઇજાઓ પહોંચી. જોકે એલસીબીની ગાડીને આ જ પ્રકારનો અકસ્માત બીજી વખત નડ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના રાણીપમાં મોંઘી દાટ બાઇકની ચોરી, 3 ગઠિયાઓ બાઇક ચોરી કરતા સીસીટીવીમાં કેદ. રાણીપ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. અગાઉ વાડદના શિવમ એપાર્ટમેન્ટમાંથી પણ બાઇક ચોરી થઈ હતી. બાયડ શહેર સજ્જડ બંધ રહ્યું. મામલતદાર કચેરી શહેરથી બહાર ખસેડવાના વિરોધમાં વેપારીઓના બંધનું એલાન કરાયું. વાત્રક પાસે નવી કચેરી માટે ટેન્ડરિંગ થતા લોકોમાં રોષ. શહેરમાં જ કચેરી બનાવવા સ્થાનિકોની માંગ, ધંધા રોજગાર બંધ રાખી લોકોએ નોંધાવ્યો વિરોધ. કામરેજ શુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય. વિજય સર્કસમાં ઉમેદવાર અફઝલ પઠાણનો અશ્લીલ ઇશારો વાયરલ. પીપોદરા ઝોનમાંથી વિજેતા થયા બાદ જાહેરમાં અશ્લીલ ઇશારો કરતા વિવાદ વકર્યો. નારોલમાંથી એમડી ડ્રગ્સ, ગાંજો અને નશાકારક ગોળીનો જથ્થો ઝડપાયો. એક આરોપીની ધરપકડ. 31 ગ્રામ મેફેડ્રોન, 128 ગ્રામ ગાંજો અને 350 અલ્પ્રાઝોલમ ટેબ્લેટ જપ્ત. આરોપી સામે અગાઉ 11 ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો. ગીરગઢડાના ધોકડવા ગામે કુવામાં ખાબકતા 5 વર્ષના સિંહનું મોત. કુવા પરની નેટવાળી જાળી તૂટતા સિંહ ખાબક્યો હોવાનું અનુમાન. 2-3 દિવસ બાદ દુર્ગંધ આવતા ઘટના સામે આવી. વન વિભાગે કલાકોની જહેમત બાદ સિંહનો મૃતદેહ બહાર કાઢ્યો. સિંહના મોતને લઈને વન વિભાગે વધુ તપાસ હાથ ધરી. વડોદરાના ગોરવામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો. પશુ માલિકોએ કેટલ ઇન્સ્પેક્ટરને લાકડીથી માર માર્યોનો આક્ષેપ. નંદનવન સોસાયટી પાસે ઘર્ષણ બાદ પશુ માલિકો ગાયો છોડાવી ગયા. વીએમસી કર્મચારીઓને ધમકી આપ્યાની પણ ફરિયાદ. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. શાળા પ્રવાસે ગયેલા 35 થી 40 વિદ્યાર્થીઓની તબિયત લથડી. તાલોદથી 90 વિદ્યાર્થીઓ 2 બસમાં બોટાદ આવ્યા. બાળકોને તાવ, શરદી થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. બેડની અછત વચ્ચે એક બેડ પર 2-3 બાળકોને રાખવા પડ્યા. બોટાદ રિક્ષા એસોસિએશન મદદે આવ્યું. પાલનપુરની દીકરીઓએ સહકારી મંડળી ચલાવી 16 લાખથી વધુનો નફો કમાયો. રાખડી, ચોપડા અને મીઠાઈનું વેચાણ કર્યું. નફામાંથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કોલેજ ફી ભરી. આત્મનિર્ભરતા સાથે સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ. જળસ્તરને નિયંત્રિત કરવા માટે બિરઘાડા ડેમના અનેક દરવાજા ખોલાયા. લોકોને નદીઓ અને જોખમી વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળે ખસવા સૂચના. મધ્યપ્રદેશના મંડલામાં નાળાના ધસમસતા પ્રવાહમાં તણાયા પશુઓ. પૂરના પાણીમાં તણાયા પશુઓ. વર્ષો જૂની પુલની માંગ છતાં તંત્ર નિદ્રાધીન. સદનસીબે જાનહાની ટળી. મધ્યપ્રદેશના જબલપુર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ. નર્મદાનું જળસ્તર નિયંત્રિત કરવા બરગી ડેમના 13 દરવાજા ખોલાયા. 8 થી 10 ફૂટ પાણી વધવાની શક્યતા. લોકોને નદી અને ઘાટોથી દૂર રહેવા કડક સૂચના. મધ્યપ્રદેશના મંડલામાં મુશળધાર વરસાદથી નર્મદાનું રૌદ્ર સ્વરૂપ. નદી નાળાઓ તોફાની બનતા સેંકડો ગામોનો સંપર્ક તૂટ્યો. બેઠા પુલ ડૂબતા જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે પ્રશાસને લોકોને નદી નાળાથી દૂર રહેવા આપી ચેતવણી. મધ્યપ્રદેશના મંડલામાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ. નર્મદા નદીના રૌદ્ર અને મનમોહક સ્વરૂપ આકાશી કેમેરામાં કેદ. સહસ્ત્રધારાના અદભુત દ્રશ્યો આવ્યા સામે. નર્મદાની ધારાઓ તેજ પ્રવાહ સાથે વહેતી જોવા મળી. મધ્યપ્રદેશના રીવામાં જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદથી અનેક ઘરની અંદર ઘૂસ્યા વરસાદી પાણી. બિહાર અને બિછિયા નદીઓ ઉભરાતા શહેરમાં પૂર જેવી સ્થિતિ. નિકાસ વ્યવસ્થા સામે ઉભા થયા સવાલો. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી 82ના જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું. સલાલ ડેમ રૂલ લેવલ જાળવવા છોડાયું પાણી. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા અપાયું એલર્ટ. છત્તીસગઢના બલરામપુરમાં સતત વરસાદથી નદી નાળા તોફાની. કન્હર નદીના ચેકડેમ પર વહી રહ્યું છે 4 ફૂટ પાણી. નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત રહેવા ચેતવણી. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાયું. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. રામગંગા નદીનું જળસ્તર વધતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ. નદીના પાણી ગામોમાં ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા.
ઝારખંડમાં હજારીબાગનું સિકરી નાળા ઝરણું પ્રવાસીઓનું નવું ફેવરેટ પિકનિક સ્પોટ બન્યું. 65 ફૂટ ઊંચાઈએથી પડતા પાણીએ વધાર્યું ઝરણાનું આકર્ષણ. અદભુત નજારો માણવા પહોંચ્યા લોકો. રાજસ્થાનના ધૌલપુરમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર. મુખ્ય રસ્તાઓ બન્યા દરિયો. ભારે વરસાદના કારણે શહેરની 66 કોલોનીઓમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. પ્રયાગરાજમાં નદીઓનું જળસ્તર સતત વધતા તંત્ર એલર્ટ મોડ પર. ગંગા યમુના નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સંગમ ક્ષેત્રમાં દરિયા જેવા દ્રશ્યો સર્જાયા. ગંગા અને યમુનાનું જળસ્તર વધતા રિવરફ્રન્ટ રોડ બંધ થવાની સંભાવના. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર સહિતના અનેક ઘાટ પાણીમાં ડૂબ્યા. જળસ્તર વધવાના કારણે ઘાટો પર થતી દૈનિક ગતિવિધિઓ અને અંતિમ સંસ્કારની વિધિઓ પર અસર. પંજાબના પઠાણકોટમાં મેઘમહેર. પઠાણકોટના બમિયાલ ખાતે જળબંબાકાર. બમિયાલ વિસ્તારની અનેક શાળાઓમાં પાણી ઘૂસતા શિક્ષણ કાર્ય ઠપ થયું. શાળા પરિસર તળાવમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. આસામના ગુવાહાટીમાં જળબંબાકાર. ભારે વરસાદના કારણે ઝૂ રોડ વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન. પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરમાં શિલાપ્તી નદીનું રૌદ્ર સ્વરૂપ. નદીનું જળસ્તર અચાનક વધતા બ્રિટિશ કાળનો ઐતિહાસિક પોન્ટૂન પુલ પાણીમાં ધોવાયો. તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર. લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘરાજાની પધરામણી. વહેલી સવારે પશ્ચિમ કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા. માંડવી શહેરમાં વરસાદી માહોલ જામતા સ્થાનિકોમાં ખુશીની લહેર. રસ્તા પર વહેતા થયા પાણી. અમદાવાદ શહેરમાં બદલાયો મોસમનો મિજાજ. શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા. નરોડામાં મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉકળાટથી મળી રાહત. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ. ચાંદોડિયા વિસ્તારમાં ધીમી ધારે વરસ્યો વરસાદ. ધીમી ધારના વરસાદથી વાતાવરણ ઠંડુગાર. શહેરીજનોએ અનુભવી રાહત. અમદાવાદમાં અચાનક પલટાયું હવામાન. રિવરફ્રન્ટ, મણિનગર અને નરોડા સહિતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક અનુભવ ધરાવતા ઝોન ઈસ્ટ સ્કેલ્લોન એઓ હવે વનતારાની નવી દિશા આપશે. વનતારાએ 5 સભ્યોની નવી ગવર્નિંગ કાઉન્સિલના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે સ્કેલ્લોનની નિમણૂક કરી છે. સિટીઝના પૂર્વ સેક્રેટરી જનરલ રહી ચૂકેલા સ્કેલ્લોન પાસે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે લાંબો અનુભવ છે. 2019માં વન્યજીવ સંરક્ષણ માટે તેમને ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી પણ સન્માનિત કરાયા હતા. હવે તેઓ વનતારાની સંરક્ષણ, પ્રાણી કલ્યાણ કામગીરીની દેખરેખ રાખશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ અંબાણી દ્વારા સ્થાપિત વનતારાનું કામ રેસ્ક્યુ, સારવાર અને લાંબા ગાળાની પ્રાણી સંભાળથી લઈને કન્ઝર્વેશન, બ્રીડિંગ સુધી વિસ્તરેલું છે. હવે વનતારાનું ફોકસ માત્ર રેસ્ક્યુ પૂરતું નથી, પરંતુ ભારતમાં અને વિશ્વભરમાં કુદરતી નિવાસસ્થાનમાં વન્યજીવ સંરક્ષણને વધુ મજબૂત બનાવવાનું રહેશે. છોટાઉદેપુરના યોજાઈ અનોખી દોડ સ્પર્ધા. સાડી પહેરી 1500થી વધુ મહિલાઓએ લગાવી દોડ. જુઓ, દોડ તો અનેક જોઈ હશે, પરંતુ સાડીમાં મહિલાઓને મિલ્ખા સિંહની જેમ ભાગતી જોવી કદાચ ક્યારેક જ શક્ય બને. અને આ કામ થયું છે છોટાઉદેપુરના બોડેલીમાં. સ્વસ્થ નારી સશક્ત સમાજના સૂત્ર સાથે યોજાયેલી આ દોડ સ્પર્ધા છે, જેમાં જિલ્લાની 1500થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. દોડ છોટાઉદેપુર 2.0 અંતર્ગત યોજાયેલી આ સાડી દોડને ધારાસભ્ય અભયસિંહ તડવી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું અને ખુદ કલેક્ટર ગાર્ગી જઈને આ દોડમાં ભાગ લઈ મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. પરંપરાગત સાડીમાં સજ્જ યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધી સૌ કોઈ ઉત્સાહભેર દોડ્યા. દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું. સમાપન સમયે કલેક્ટર ગાર્ગી જૈન મહિલાઓ સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. આ અનોખી સાડી દોડે મહિલા સ્વાસ્થ્ય અને ફિટનેસનો મજબૂત સંદેશ આપ્યો છે. પાટણની દીકરીઓએ ફૂટબોલમાં ગુજરાતનું નામ રોશન કર્યું. ધૂળિયા મેદાનથી રાષ્ટ્રીય સ્તર સુધીની ઉડાન. પાટણના મહાદેવપુરા ગામના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓ આજે ફૂટબોલના દમ પર રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરી રહી છે. જે ગામમાં ક્યારેક દીકરીઓ માટે શિક્ષણ અને રમત માત્ર સપનું હતું, ત્યાં જ આજે દીકરીઓ મેડલ જીતીને નવી ઓળખ બનાવી રહી છે. આ સમગ્ર સફર પાછળ છે સમર્પિત શિક્ષકનું માર્ગદર્શન. વર્ષ 2010માં પ્રાથમિક શિક્ષક રંગતજી ઠાકોરે ટીવી અને મોબાઈલના માધ્યમથી જાતે ફૂટબોલ શીખી ગામની દીકરીઓને નિઃશુલ્ક તાલીમ આપવાની શરૂઆત કરી. ગુજરાત પોલીસ તરફથી મળેલા ફૂટબોલ અને ખેલ મહાકુંભના પ્રોત્સાહનથી શરૂ થયેલી આ સફરમાં 100થી વધુ દીકરીઓ જોડાઈ, જેમાંથી 52 ખેલાડીઓ આજે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ચૂક્યા છે. સામાન્ય ખેડૂત પરિવારની દીકરી કમુબેન ઠાકોર અભ્યાસની સાથે રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દર મહિને 4500 રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવી રહી છે. તો માત્ર 13 વર્ષની ઉંમરે ફૂટબોલ શરૂ કરનાર ભાવના ઠાકોરે અજમેર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો છે.
મહાદેવપુરાની આ ટીમે રાજ્યકક્ષાની લગભગ 60 સ્પર્ધાઓ જીતી છે, સાથે જ 20 જેટલા રાષ્ટ્રીય મેડલ પણ પોતાના નામે કર્યા છે. આ ધૂળિયા મેદાને આજે દીકરીઓના આત્મવિશ્વાસ, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક બની ગયું છે.